કમ્પ્લીટ સફાઈ કરજો બરાબર કાલે સાફ કરજો. આજ કોઈ ગાડી વાડી નથી આવી ના ઘરે બંધ નરવા છે વરસાદની કોઈ આવી જ નહીં. ના તમે બરાબર કોમ તો સારું કરો છો કોમ નવરા બેઠા નહીં બધા કોમ ભાઈ સાફ કરજો સારું તું શું કરતો હતો એ કાંઈ સાફ કરતો હતો. એવું છે એમ? હા કીધું નરવા બેઠા બધું સાફ કરી દો. હા સારું અને આજે આટલું પાણી ભરવાનું છે એ પોણી હવે કાઢી દે થોડી વાર. એવું છે એમ? હા વરસાદ વહેલા આવ્યો એટલે આવ્યો ને હા વરસાદ ફૂલ ચાલુ હતો. હોય આ તો પાછો આ ઓલું એક તો આ શેડા દબાઈ ગયું. હોય વરસાદ એના લીધે બ્લોક દબાઈ ગયા. બ્લોક એમાં કરવા પડતી. એટલે હોય કેમ મમ થઈ ગયું બધું આ વરસાદના લીધે દબાઈ ગયું માટી. એવું છે એમ? હારે વધારે તો હમણાં બોલાય હમું કરે છે ફરિયાદ બોલે ઘડિયા મોડ કરે પણ ઘડિયા આજ તો નહીં આવે. હોય સોમવારના કીધું છે. આપણે મોડા એક બાઇક આપવાનું છે ને હા એ આપણે ઓળખીતાનું છે હા તો ટાયર નાખવાનું તો નાખી દેજો બરાબર હા અને બીજું હાલ તમે દુકાને આવ્યા છો ના દુકાને જાણને આયા પણ સફાઈ કરતા. હા વધારે સફાઈ કરતો હતો એમ. કોનો ફોન આવ્યો હેલો હા બોલો સારી મીટિંગ છે એવું છે ટાયરની મીટિંગ છે એમ એવું છે એમ એટલે આપણે એકલા બોલાવ્યા છે એવું છે એપોલા વાળા આવવાના નહીં ઓ એમઆરએફ વાળા આવવાના છે એમ ના હોય શું વાત કરો કોન્ટિનેન્ટલ ટાયરમાંથી મન બોલાવે છે એમ હા એ તો છે જ નહીં યાર આપણી તો સૌથી વધારે જથ્થો લાની યાર કોન્ટિનેન્ટલ ટાયર યાર ટાયર હા તો આપણે એજન્સી લીધેલી છે ને આપણે આકુલ ચાર્જતા હા તો ભાઈ આપણે તો યાર નંબર લેવાનો જ નહીં આપણો નંબર લાગવાનો છે કોન્ટિનેન્ટલ ટાયરમાં તો યાર એવું છે ને એટલે સર્ટિફિકેટ ને મળી ગયું આપણે તો બધું આલ્યું છે કોન્ટિનેન્ટલ ટાયરનું સર્ટિફિકેટ મારામાં પડે છે એવું છે એમ ને હા તો વધો નહીં હાડો હું આવું રોડ ના મીટિંગ કરો એ હા રોડ લા થઈ ગયા બે જણા આજા અલા શું કરો મશીન સાફ કરો આજ તો જે રવિવારે કોઈ ધંધો નહીં કીધું મશીન ની સાફ કરો. અરે હું એમ કહેતો હતો કે આપણા ટાયર ને કોન્ટેનર એની મીટિંગ રાખેલી છે કે તો હું થોડોક બહાર જવાનો છું, બરોબર છે એવું છે. હોય તો થઈ ગયા દુકાન સંભાળજો બરોબર વધુ નહીં પણ આપણે ઘરાક આવવાને બે ત્રણ જણા આવવાના છે તો એમને કમ્પ્લીટ ફોર્મ કરીને આલી શું કીધું વધુ નહીં. અને તો રવિવારે 2 વાગે જેવા બંધ કરીને જતા રહે. ના બેજો પેલા ના અમેરિકા બેજો હા તો વધુ નહીં. ઘરાક આવશે પછી ફિટિંગ કરીને જા. એ હાર વડો એમ. હા અને ના આવે તો ફોન કરજો પેલા પછી વધુ નહીં ફોન કર્યા વગર નહીં. એ હાર વડો બસ ચાર રસ્તા બાજુ જતો હતો. એવું છે એમ હોય અલ્યા મારે કોમ પડ્યું તમારું શું પડી કોમ અલ્યા તમે કરશો ખરા પેલા કહો તો કરું. અલ્યા પણ મારે કોમ એવું છે કે તમે કરી કે હો યાર કમ્પ્લીટ યાર કોમ એવું મારે હું કરી કેમ હોય તો કહો તો હું કરી દેવું. એવું છે ને કોમ તો થાય હા. પણ પૈસા થાય. તમે મોટા મોટા માણસો ગેરેજથી મતલબ રાખો છો. અલ્યા ઘરે જે મતલબ નહીં મારે તો તમે જેટલું કોમ ભણાવવું હોય છે તમને અમારે ઊંચા લાવવાથી ઘણાય પણ યાર તમે યાર અમારું કોમ કરતા જ નહીં તમે યાર તમારા પાવર રાખો છો ના તમે પૈસા આલો તો કોમ થાય ને કે મફત તો હું કોમ નહીં કરું. હવે એ તો હવે તમે સમજી લે હવે ચા પાણીના જે થતા તમે હાલ દે હા ના નહીં પાડતો પણ તમે મૂકો એટલું ખાલી કોમ કરી આલો ને ખાલી હા કોમ શું કરવાનું કહો. જો હું આજે પેલો કોન્ટિનેન્ટ ટાયરની મારી મીટિંગ છે કે એટલે હું જવાનો છું બહાર બરોબર છે મીટિંગમાં ખાલી તમે મારા દુકાનની ખાલી જોઈ રાખજો મારા માણસો બે ભરોસેમંદથી બરોબર છે માણસો રેડી છે મારે ફોર્મ બાપડા કરી દે બીજો દુકાન નતો આવ્યો ને તો દુકાન જ્યાં સાફ બાફ કરતા હતા કમ્પ્લીટ પણ તમે તમે દેખરેખ રાખજો ને થોડી બરાબર વધો નહીં. હા થોડી દેખરેખ રાખજો એટલે માણસો કામ કરી જાય બરાબર છે હા એ હાર વડ આજે તો સીટ બની ગયું હું તો. એ હે એક ગાળાનો માલિક આજ તો થઈ ગયો હું સીટ ક્યુ છે કોલ્ટિનેટ ના નામ નહીં ત્રીજી વ્હીલ એલિમેન્ટ નો મારો ભાઈ. હે પ્રભુ હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ ये क्या हुआ બોલો. એ શું કાકા શું કરો ચેક શું યાર તમારો કોણ કે હે? અલા માલિક શું અડધો અલા, વયા બાકી કેટલા? આ દુકાનમાં મારો
આ કાકો શેઠનું કે રે આ ડોલ ક્યાંથી આવી અલા એ ડોવાવાળી આ અડધો દુકાનનો માલિક છું તમને ખબર નહીં તો પાગલપણાથી આયા રાખશું પાગલ ગોરામજીની આજલા તેજભાઈ બહાર જાય એટલે મને કીધું છે એવું છે એમ? હા અરે અમે કેવી રીતના બનાવો મારા મારે ફોન કરીને વાત કરવી ભાઈ પડે ફોન તેજભાઈ. કરો અને ફટાફટ હારી આ ફોન રહ્યું આ ઘંટી માર ના જુઓ સાફ કરેલું સાફ નહીં ભાઈ આવું સાફ નહીં જુઓ ભાઈ આપણે એ તેજભાઈ હતા આ ધોકાજી ફોન કરી અમે ફોન કરી દો. હલો શેઠ આ એક ડોહું આવ્યું છે એમ કે મને એક દાડા માલિક બનાવ્યો છે એવું છે એમ તમે મેલ્યો હોય એ હોડો વાંધો નહીં હા સાચી વાત છે શેઠે મેલાયું હોય ને તો એટલે તમે મારો આમાં અવાજ ના ના આવતા આવતા શેઠ, આવતા આવરા શેઠ. આ તમે કરી દો બંધ આરો સાફ લાજો એસી બીસી ચાલુ કરી મૂકો બેસજો હા અંદર બેહો હા અંદર બેહો અંદર અને તો આ સાફ કરી રાખો ને કોઈ ગ્રાહક આવે તો અંદર પીજો બહાર તમે વાત ના કરતા હાલો. અલા વિશાલ આ જીતો ખરા આ ઢોલું કેવું આવ્યું છે અને બાબા માટે હું માલિક છું અને મારું અને મારું શું કોમ બતાય બતાય કરે એમાં બહુ આપણા હું પાવર કરે આ તો આપણા શેઠ ને શેઠ એને કઈ ગયા નકે બે લમણા મેલો તો બહરું પણ ના હોત લેડ ને હવે આ ભાઈ વિચાર્યું કે રવિવાર છે તે બપોર પછી રજા રાખો અને થોડા ફરા બે જણા બે ભાઈ બજાર જતા હવે શું બજાર છે હવે તો હારી લાગતું ને આખો દાડો તો હેરાન હેરાન કરી નાખે હારી આખે રાતે કોમ ભણા પડ્યું છે તે તો આટલું સાફ કરી દે મૂલી બાજુ કરું હેઠ ત્યાં ભાઈ લોટ લેટ વિશાલ હવે આ કોમ પટી ગયું રે હવે જેમ બેહાય આજે આવે તો પેલા બે શું કરી છે ત્યાં તો કોમ બીજું કર્યું આ સાફ તો કરી છે અલા એ કેમ બેઠા તમે તારા નામ બેઠા જ છે તરત એટલે મવા થઈ ગયું આપણે ટેપ કર્યું તારા નામ બેઠા જ છે પણ આ સમય કરતી હતી એટલે ટાયર સાફ કરો બેહાન ના આટલું તો મોબાઈલમાં શેઠે નહીં ભણાવતા પણ માલ હું ચેક છું હાલ તમે એટલે ટાયર સાફ કરો ફોડ કર દો મફતનો પગાર નહીં આવવાનો આ તો મને શેઠ ભણી ગયા ને મને વળગાડવી પડશે બીજું કોઈ નહીં ટાયર સાફ જુઓ આપણે હોજ જે ઓલા સાફ કરતા રહેજો બેઠા ના બા ભાઈ કોમ કર ભાઈ જોનો મનો હારો તો મારો ઓળશો કોમ ભણાય ભણાય કરે છે ને હમણે આ તો શેઠને કઈ ગયા નહીં મેં કહું આના જોત પાડવા પડશે નહીં આવવાના છે બોલો બાઇક ની બ્રેક મારી મારી ટાયર ઘસાઈ ગયા છે અને મારે બાઇક લઈને જવું છે દ્વારકા તો તમે ચેક કરજો આ ટાયર હેડી એવા છે કે નવો નાખવા પડશે હા તો ઉતરીને ડબલ સ્ટેન્ડ કરજો ખાલી ચેક કરી લઈએ ડબલ સ્ટેન્ડ કરો ચેક કરી લો એ શું કરો છો તમે સીટ મૂસું તમે શું કરો અરે આ તો ટાયર ચેક કરો છો અલે એ બાઇક ને ટાયર હોય નહીં મળતો આ દેખાત નહીં આપણા આ ટાયરો ગાડીઓને નાઈવાને રાખીએ અલે આ ઓને ખબર નહીં કે તેજભાઈ મેલો છે હવે ઓન ચિયો સમજાવે કેજે અલે આ તેજભાઈ મેલો છે ટાયર રાખવાના આપણે હાલ સીટ કોણ છે અરે ટાયર લેતો આવી જાજે ટાયર લેતો આવજે વાત થઈ ગઈ છે તેજભાઈ અંગાત થઈ ગઈ હા શેઠને વાત થઈ ગઈ રે આ તો કી કંપની કીધી એ એપોલો ને કીધા રે આ તો ભાઈ 2000 રૂપિયા થાય હોય અપોલો ટાયર ના 2000 રૂપિયા મારે ટ્રીટમેન્ટ વાત થઈ ગઈ મારે 400 રૂપિયા ટાયર નાખવાનું છે એટલે હાલ સીટ હું શું તેજભાઈ નથી હું એક દાડા સીટ છું એટલે તાર નખાવું જ નખાય ને કે કોઈ નહીં 2000 નું ટાયર આવશે ના ના કાકા મારે તો હું 400 રૂપિયા નખાવું 400 રૂપિયા દર ફેર નખાવું આ તો તમે 2000 છે ના કહો 2000 નું ફૂલ ફટન બીજું બધા લો હારું ટાયર હે હા તમે ફિટ કરી ના આવો ફટાફટ અને ભાઈ તું બિલ લેવા આવી ગયા અંદર હેઠ ફટાફટ ના ના કાકા મારે 2000 નું ટાયર થઈ રહ્યું મારે તો 400 રૂપિયા નખાવું છે તમે ભાઈ તાર લેવું જ લે ને કે જતો રહો ના મારે ટાયર થઈ ગયું 2000 નું ટાયર આવશે ના આજકાલ નવા જે ટાયર મારે કોઈ બિલકુલ ભાઈ નખાઈ દે ભાઈ, ભાઈ, જોઈને લેવો. અરે ઢોલો આવું ને આવું કરશો તો ઉખાડી નાખશે મને કોઈ લેવું ખાવું નહીં શિખર ચોથી આવ્યો છે અને ઉભો શેઠે શિખર ગોડા થઈ ગયા શું આ ગોડા ડોહાન રાખીને ગયા રે લે લે હવે કોણ નાખો ને કે ટાયર ફિટ તો પાછું અને 2000 રૂપિયા કહેજો નાખવું હોય. ના આપણે રાખવું નહીં આપણે 2000 માં આપણે 400 નાખી દઈએ આ કાકો આવું ને આવું કરશો તો આપણે ઉઠી જા ધંધો કરી રહ્યા બેસ
બીજી ગાડી આવે એટલે વાત હવે. અરે આ આટલી એસી કરી તોય હવાને આમ ચાલતું થોડી વધારો. હા એક આ સીટ બનવાનું હતું, બની ગયું સીટ. હા મસ્ત વાયરો આવે છે. આવી ઓફિસ બનાવી પડે પૈસા કમાઈ. એના બે થઈ ગયા લે. મારા ઓછા પેલો ગ્રાહક જતો રહ્યો એટલે તારે બેહી ગયા. યાર કોમે મળે ગાળું લાવી દઈએ. ઈ જાય લાવી. મારા ઓછા બેહી ગયા. અલા એ તમે ધ્યાન જોઈ દીધું તું. બોલો. ટાઈમ નતો કરવાના. એ તો કરી દીધો સાફ. બીજા અંદર પડ્યા છે ખાસે ટાયર. હવે ટાયર તો બધે સાફ કરેલા જ છે. વહેલા નતા ટાયર જ સાફ કરેલો. અલા બીજું કામ કરો, આ કચરો બચરો કેટલો પડ્યો, આ મશીનો સાફ કરો, આ મશીન સાફ જુઓ. એ તો કામ કરે એટલે આ તો કરેલું થવાનું જ છે. અલ્યા તમે આ બાર આવો આ ગારો ચેવો પડ્યો. આ પાણી ક્યાંથી પડે, આ સાફ કરો થોડું. આ તો કર્યું આપણે તરત જ કરી છે. આ વરાતનું પાણી પડે. આ તો એનું ખોળ ઉખાડ દો. એનું ખોળ તો પણ વરસાદનું પોગરવાનું જ છે. ખોળ ના ઉખાડ કરવાનું હોય. અલા એ ખોળ ઉખાડીને સાઈડમાં નાખો તો બીજું ઝાડ પોગડે. આપણે તો ખોળ ઉખાડવાની નોકરી નહીં કરતા. અમે તો વૈકલ્પિક દુકાનમાં નોકરી કરો. અલ્યા લેહડજી હવે ઓને કોણ સમજાવે? આમ ડોહો મૂર્ખો ડોહો રે. આ ગોરડો જોઈતી આ આ ખોળ ઉખાડવાનું. મારા વર્ષે મફતનો પગાર લેવા આવી ગયો ઈ. બધું ખોળ ઉખાડી નાખજો બા. એ હો હું બેઠો બા લૂમ લો. એ હો અલ્યા તેજભાઈ આવીને એટલે બધું કહી દેવું છે. આ ડોહલું તો બધા કોમ બતાય કરે છે. આનો ઓને શીખર ઓને આપણા ઉપર વિશ્વાસ નતો શીખરશું. હા ને હેડિયો પડી ગયા રે એક દાણાનો. આ ખોળ ઉખાડવા આવા કે ટાયરમાં નોકરી કરવા આવા. પછી આ ગોડો છે હવે આ ડોહાને હવે શું સમજાવો? જેન તે કોણ બતાય કરે બેહવા દેતો ને 2 મિનિટ. અરે હાલ દરવાજા તે ખોળ ઉખાડવા લગાડી દીધા હતી. શું અને હવારાનો કોઈ ઘરાકે આવે એમને. આ મૂર્ખાને કોઈ ખબર જ નહીં પડતી. શું ને આ માલિક. ઘરાક આયા ઘરાક. ઓય મિલ મિલ. બોલો કાકા. કાકા અમારા ગાડી ટાયર નખાવાના કઈ ગાડી છે? કઈ? સિપટ નહીં રે ઓય આવ કાકા હું તમને બતાવું. બતાવજો. સિપટ શું કરે કાકાને ખબર નહીં પડે સિપટ ગાડી. કાકા અમાર જોડે આવી ગાડી છે ને આવા ટાયર નખાવાના છે અમારે. આવી ગાડી છે? ઓય. તો આ છોકરો તો સિપટ કે છે. આ નહીં આ પેલી પડી જો હમે ઈ છે ઓલી શિફ્ટ એવી. હા અલ્યા કાકા એ છોકરાની વાત શું મોણો તમે? અલ્યા ગાડી હું ચલાવું તું ચલાવે. આપણે જો ટ્રક છે અલ્યા આ મૂર્ખો મળ્યો રે. ઓલા મૂર્ખાને જીવો જ બોલાય સો એનું મગજ કાતો બોલાતા જાય છે. હા બે મૂર્ખા ભેગા થાય. ના લેવાય દાદા અલ્યા આવી જ ગાડી આપણે છે ને આવું ટાયર આપણે નખાવાનું પેલી રી છે. છે ને કાકા તમારે ગાડી આવી ગાડી ટાયર જોઈ છે. અમારે આવડું મોટું ટાયર નખાવાનું છે. એવું છે એમ? હોય. ઉભા રહો. શેઠ ને આવવા દો. શેઠ આવી જ છે. કાકા આપણે નેની ગાડી હે અલ્યા ગાડી તું ચલાવે તું હું ચલાવું છું રોજ હું લઈને ફરું રહો ગાડી. કાકા શું બોલો છો? હમણાં જ નહીં. એ શું લેવું છે? આ શેઠ આયા વાત કરું. અરે કાકા મારા જોડે આવી ગાડી છે ને આવું ગોળ ટાયર નખાવાનું છે. એટલે આ મૂર્ખા બધા ટાયર તો ગોળ જ આવી. પીટકણો આ દારૂડિયો પીટકણો મને. ગાડી કી તારી? મારા જોડે આવી મોટી ટ્રક છે. એટલે પડી કઈ આગળ પડ્યો. અલ્યા છે એ કાકો આ અલા. તો પી ગયા ઈગલે જીપ છે મને દેખાય રહી જીપ આજુ ટાયર ના આવે એમાં. અલા પણ મારે આજુ ટાયર નખાવું છે. અલ્યા પણ નાખી દો ને ટાયર જ નાખવું છે. એવા ના ના તારા માથામાં આવે એવું ટાયર? અલ્યા તું સમજતો નથી. આવું ગાડું નખા આવું ટાયર નખાવા ને તો ગાડી ઉપર હેડે. તારો બાઈ તું બેસી મારશે ને તાર ગાડી તો એ ટાયર તું નહીં નખાઈ કે. પણ મારે આવું ટાયર મારે જેટલા પૈસા થતા એટલા પૈસા તમે તાર લઈ લેજો. મારે આવું ટાયર નખાવું. અલ્યા પણ ગાડી તારી કી સીટ છે ને ટાયર ક્યું તું માગે છે. મારે ગાડી ઊંચી પણ વધી કરવાની દેજો. છે. એને વધી દેજો ટાયર. અલ્યા ટાયર બતાવો. એ હાલો ટાયર બતાવો લે. એ ભત્રીજા હોય એ ઓય આવો. એટલે જોઈ જાવું છે. આવું હવે બાકી છે તારે એ ટાયર ના નાખું કોઈ નહીં. મને હારે જ 2 ટાયર નાખેલો આ ફોટા થી ટાયર કાઢી આલો મારે હારે ટાયર નાખો હોય. ઈ કાકા ફોટો છે અંદર પડ્યા છે. ટાયર એરવટી માટે થી હારે ટાયર નખાવાય ઈ કાકા કોઈ ને આ ટાયર નાખેલો. આ ટાયર ખાલી એરવટી માટે મેં લગાયા છે. હારે ટાયર મારતો નાખો હોય તમે હારે આ ટાયર ટાયર તો ના આવી આ ટાયર તો ખાલી એરવટી માટે છે. કાકા અંદર ટાયર તો અંદર પડ્યા છે. હું તને બતાવું અંદર. અલ્યા મળ્યો આ મૂર્ખા ને મૂર્ખો મળ્યો. હવે બરોબર છે જે હા, બરોબર છે. શેઠ નાખો ને, મળી રહેશે. હવે મારું મગજ જાય રહ્યું તો ઈ ટાયર વતાઈને કાઢો ને કે ટાયર નહીં નાખો. શેઠ પણ તમે બતાવો કે એમાં કેમ ખબર પડે? એટલે આ ટાયરનો હું તો એક દાડો શેઠ છું. આ એજન્સી મેં તો લીધેલી છે. તમે 12 મહિને કામ કરો તો તમને ખબર હોવી જોઈએ. મને તો કોઈ ખાવાની ખબર નહીં પડતી. જો કાકા આ સીટ નું ટાયર જોઈ લો. અરે આવડે ને હા.
અલ્યા મારે આવું છે નેનું ટાયર નહીં નાખવાનું આ જો આરી મોટું ટાયર નાખવાનું છે અલ્યા, એ દારૂડિયા તાર માથામાં દાસ્તાન ના આવે અલ્યા દબાણો હાર્યો આજ ભાજ્યો શેઠ બન્યો તો ઉપર આવો ભલે નહીં ઉપર કરો એ મારો પગ ભાજ્યો એ ગાડો આ દારૂડી માં પગ ભાજ્યો એ મને ભોગર લે આ દારૂડિયા માથે મારો પગ ભાજી ગયો એ હું શું કહેવું હવે ટ્રીટમેન્ટ મારો પગ ભાજી નાખ્યો તમે આ દારૂડિયા વાદે કાકા કાકા ઈ ના નાખવાનું એ યાર. ભાજ્યો લે આ તો મોટા ત્યાં પાણી છે. અલ્યા પણ આપણે ગાડી ઊંચી કરવાની લે ભાઈ નેકળ ભાઈ નથી માં ટાયર બેસો અલ્યા પણ એ, કાકા બધા એનામાં નહીં લેવું, નેકળો નહીં. અલ્યા એ કેનો છે ને બાકી કરે એ નેકળ અલ્યા અરે આવું ને આવું કરશે ને તો આપણા શેઠને તો ઉઠાડી નાખશે વહેલા એક ગરાક ગાડ્યો આ બે ગરાકે ગાડ્યા ટ્રક ના ટાયર દીધો ટ્રક ના લેવા તો અને એમાં પાહો ઢૂંગ કેવા કરે ગતું પગે તો ટાયર એડ્યું જ નતું હું ભાળી રહ્યો તો ખાલી ઢૂંગ કોઈ કરે, નતું નાટક થયું. ખાલી ઢૂંગ. નાટક ભરે ડોહો છે લેટ લેહેડ અંદર જઈને બેહવા હવે તો કંટાળ્યા અલ્યા આ ટ્રેક્ટર આવ્યું પંચર પડ્યું વચ્ચે તો કરી દઈએ આવા તો ભૂલ છે હાલ ફરીને આયા છે એવું છે એમ? ઓય તો ભાઈ નેકળે ને જાણી આમાં નીકળી જાય હે ઘરે મેળવે એટલે નીકળી જાય રે એમ ને ઓય ઘરે મેલે કર નીકળી જાય હે એવું છે. અમે ચેક કરી લો ઉભા રહો તાણે ચેક કરી લઈએ હેડો દુહાન કે ને કે બા આવડે ઘરે હેરાન કરે જાજો ને શેઠને બોલાવીએ ઓ શેઠ અમાર શેઠને આવડે શેઠ વાત કરી લે બોલો બોલો આ ટાયરમાં અહીંયા રાતે વહેલી ને હવા નીકળી જાય ચેક કરી લેજો ટાયર ટ્યુબ ખરાબ છે તમારે ટ્યુબ ખરાબ છે ટ્યુબ ને ટાયર નવું નાખવું પડશે તમારે નવું નાખવું પડશે હા એટલે પંદારે તો નાખ્યું છે ટાયર ત્યાંથી નવું નાખવું પડશે હા એટલે તમે કોઈ લાગે મૂર્ખા બનાયા ટાયર સેકન્ડ હેન્ડ નાખ્યું અલા શેઠ નાખ્યું હોય એ તો ટ્યુબ તો અંદર ખાલી પંચર ચેક કરવાનું છે નવું નહીં નાખવાનું ઓવે તમે દેખો શું પ્રોબ્લેમ આ તમે ઊંચું કરો અમે ઓનલાઈન આવા એટલે ગણા તમે આ ઊંચું કઈ ના યાર ખોલીને કઈ ફીટ કરવા હા. એટલે આ મૂર્ખો મારે આ આટલેથી ઊંચું કરો તમે થઈ જાય અલા મારે ઊંચું ના થાય થઈ જાય અમે રોજ ઊંચું કરો અલ્યા એ કેળો મારે મસવો પડ્યો એ મારે ઊંચું નહીં થાય તમારે ખોલું જ ખોલો ને કે કોઈ નહીં મારે હવે ઘરે જ આવું છે શેઠ પેટ બગડે એવું નથી મારે મારી કમર ભાજી નાખી તમે અરે શેઠ શું થયું તમારે ખોલું જ ખોલો ને કે કોઈ નહીં હું તો હેડ્યો અને આ પંચર કરવાના ઈ લઈ લો તમારે જે જોઈતું હોય. પંચર કા કર દઉં હા કર દો બેહો તમે વધુ નહીં કરતા યાર તમે ઓફિસમાં જઈને બેહો શેઠ કર ચાલ તું ગણ મેળતા હું ઓલા બોલાવું ઓ કાકા આઈ ગયો આવો પંચર થઈ ગયો આઈ ગયો તો તમારે વચ્ચે થઈ ગયો એટલે આવી ગયો. આપણે હોર્ન કે લેવાના આઈ હોર્ન કે લેવાના આવો છે ને હા. બસો રૂપિયા અહીંયા તમારે અમે 100 રૂપિયા આપશે ચાલશે 100 રૂપિયા નહીં ચાલે વાજબી કોક કરો વાજબી એમ વ્યાજબી વ્યાજબી હોય ના થવાય થોડા ઘણા વાજબી કરો ને અમે અલા એ વ્યાજબી વ્યાજબી ના તો નહીં 200 આલો હા 200 રૂપિયા આલો હા 200 આ મારે કમરમાં 100 રૂપિયાનો દવા આવશે એમ સારું તો 200 રૂપિયા ફોન પે કરી હા હું ફોન પે કરતો ચાલશે ને ના ના ફોન પે નહીં ચાલે ફોન પે ચાલે હે હું ફોન પે કરતો ફોન પે બંધ છે બીજામ નહીં રાખતા અમે ફોન પે જ રાખતા 200 રૂપિયા હવે મારે લેવાના જ એવી રીતે હોય ફોન પે કરાવી દો ફોન પે કરાવો કરો ફોન પે નહીં કરવા 100 રૂપિયા તમે મને આલ દો ઘરા ખોવા માંગે આ કાકો શું કરે છે ખબર જ નહીં પડતી આપણને તો આ 100 રૂપિયા લીધા મારા વચ્ચે 200 કઈ ડાયરેક્ટ
એટલે એ શું કરો આ સાફ કરવાનું છે એટલે આખો દાડી અમે માણસ છે મશીન નહીં આખો દાડી હફવારાના કામ કરાવો એટલે એટલે તમે મફતનો પગાર નહીં આલવાનો ભાઈ તમે સાફ કરવાનું એટલે છે કોઈ તું પગાર આલે છે તો? શેઠ પગાર આલે છે હોવે જ ને તાણી એટલે પણ આ છે એટલે એક દાડો શેઠ બની ગયો તું કોઈ માલિક નહીં થઈ ગયો એટલે તમારે કોમ કરવાનું એટલે કાંઈ ભાઈ આપણી એટલે પેલા કહી દે તું શું સમજે છે? કહી દેજો તું શું સમજે છે? તારી યાદ નહીં કરું તારું કોલ આ દોત પાડી દેજો બા એટલે તું ભાઈ એટલે તાર વળી બોલો ના એટલે તું વળી કઈ તમે નેકળો ભાઈ એટલે આ તારા એકન રહેવું જ નહીં નોકરી નેકળો ભાઈ તમારે કોમ રેડ નહીં હોય કમો કરો. દોત પાડી દેવા પછી આવડતું છે નહીં અને તું કે ટાયર પંચર